નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 6 ગણિત વિષયનું 9મું ચેપ્ટર એટલે કે માહિતીના નિયમન વિશે વધુ અભ્યાસ કરીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે જે લંબ આલેખ હતો એ અર્થઘટન કરતા શીખ્યા. એટલે કે જે લંબ આલેખ આપણને દોરેલો આપેલો છે એ લંબ આલેખ ઉપરથી આપણે કઈ વિગત પ્રાપ્ત કરી શકીએ એના વિશેની ચર્ચા થઈ. હવે જે આપણને લંબ આલેખ દોરેલો આપેલો છે એનું અર્થઘટન કરતા હવે શું કરવાનું છે આજે લેક્ચરમાં આપણે જે લંબ આલેખ છે કઈ રીતે દોરવો તેના વિશેની માહિતી મેળવવાની છે. તો જેમ આપણે આગળ જોયું તો આપણને માહિતી પરથી આવૃત્તિ ચિહ્નની મદદથી ટેબલ દોરતા શીખ્યા, પછી ચિત્ર આલેખનું અર્થઘટન કરતા શીખ્યા, નેક્સ્ટ આપણે જેમ ચિત્ર આલેખ દોરતા શીખ્યા તેમ લંબ આલેખના અર્થઘટન પછી આપણે લંબ આલેખ દોરતા શીખીશું. હવે શું આપ્યું છે આપણને કે જ્યારે લંબ આલેખ દોરવો હોય ત્યારે સામાન્ય રીતે જે ચિત્ર આલેખ અને આવૃત્તિ ચિત્ર આલેખમાં જે માહિતી આપેલી હોય એ જ રીતે માહિતી આપેલી હોય છે. અત્યારે આપણે જોઈએ તો આપણને માહિતી આપી છે કે વિદ્યાર્થીઓને કઈ પ્રવૃત્તિ ગમે છે અને વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે. તો પહેલી પ્રવૃત્તિ છે રમવું. તો કેટલા વિદ્યાર્થીઓએ રમવું છે? તો રમવાની પ્રવૃત્તિ ગમતી હોય એવા વિદ્યાર્થીની સંખ્યા 45 છે. પછી ચોપડી વાંચવી એટલે કે ચોપડી વાંચવાની જે પ્રવૃત્તિ છે તે ગમતા વિદ્યાર્થીઓની સંખ્યા 30 છે. પછી આપ્યું છે ટીવી જોવું. તો ટીવી જોતા વિદ્યાર્થીઓની સંખ્યા 20 અને સંગીત સાંભળવું ગમતું હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા 10 છે. અને લાસ્ટમાં ચિત્ર દોરવું ગમતું હોય તેવા વિદ્યાર્થીની સંખ્યા 15 છે. તો આપણને જે માહિતી આપેલી છે તેના પરથી આપણે લંબ આલેખ દોરવાનો છે. લાસ્ટ લેક્ચરમાં આપણે લંબ આલેખ વિશે થોડી ઘણી માહિતી મેળવી લીધી. હવે જોઈએ તો લંબ આલેખ દોરવો છે તો પહેલા આપણે આલેખ જોઈએ. તેમાં શું હોય? બે અક્ષ આવેલી છે, ઊભી અક્ષ અને આડી અક્ષ. આડી અક્ષ છે તેને x અક્ષ તરીકે ઓળખવામાં આવે છે જેમ અને ઊભી અક્ષ છે તેને y અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. x અક્ષ અને y અક્ષ. જેમ પૃથ્વીના અલગ અલગ કર્કવૃત્ત, વિષુવવૃત્ત જેમ પૃથ્વીના ભાગ પાડે છે એ જ રીતે અક્ષ છે x અક્ષ અને y અક્ષ ગ્રાફના બે ભાગ પાડે છે. હવે અક્ષ દ્વારા ચાર ચરણ રચાય છે એટલે કે ચાર ભાગ પડે છે. અક્ષ એટલે શું છે? આ રીતે બે લંબ રેખાઓ છે, બે લંબ રેખાઓ છે તો ચાર ભાગ પાડે છે. તો જે ચાર ભાગ છે એને ચરણ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે આપણે અત્યારે ગ્રાફ છે પહેલા ચરણમાં દોરવાનો છે. પહેલું ચરણ એટલે કે એમાં ધન સંખ્યાઓનો સમાવેશ થાય. x અક્ષ ધન હોય અને y અક્ષ પણ ધન હોય. તો આપણે જે ગ્રાફ દોરવો છે કેમ આવશે? પહેલા ચરણમાં આવશે. તો બે અક્ષ છે x અક્ષ અને y અક્ષ એ ગ્રાફને ચાર ભાગમાં વિભાજિત કરે છે. હવે x અક્ષ અને y અક્ષ છેદે ત્યાં કાટખૂણો બને એટલે કે 90 નો ખૂણો બને છે. એટલે x અક્ષ અને y અક્ષ પરસ્પર લંબ હોય છે અને બંને જે બિંદુએ છેદે છે એ બિંદુને ઉગમ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. ઉગમ બિંદુ પાસે x અને y શું હોય? 0 0 હોય. ફરીથી જોઈએ તો x અક્ષ અને y અક્ષ એકબીજાને લંબ હોય છે એટલે એકબીજાને કાટખૂણે છેદે છે. બંને છેદે તેને ઉગમ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. ઉગમ બિંદુના યામ એટલે ઉગમ બિંદુ પાસે x અને y યામ શું હોય? 0 0 હોય. એટલે x બરાબર 0 અને y બરાબર 0. આપણે ચર્ચા કરી છે સામાન્ય રીતે x અક્ષ અને y અક્ષ એક પ્રકારની સંખ્યા રેખા છે. તો આપણે સંખ્યા રેખાની જેમ જ x અક્ષ અને y અક્ષ ઉપર નંબર આપી શકીએ. હવે આપણે આલેખ દોરવો છે તો સામાન્ય રીતે x અક્ષ ઉપર ગુણાત્મક માહિતી દર્શાવવામાં આવે છે. ગુણાત્મક માહિતી એટલે કે અત્યારે આપણને કયું ગુણ આપેલું છે? પ્રવૃત્તિ માટેનું આપેલું છે. તો x અક્ષ ઉપર શું આવે છે? પ્રવૃત્તિ દર્શાવવામાં આવે છે. કોઈ વિષય આપેલા હોય તો x અક્ષ ઉપર બધા વિષય દર્શાવવામાં આવે છે. કોઈ અલગ અલગ દેશના નામ આપેલા હોય તો x અક્ષ ઉપર બધા દેશના નામ લખેલા હોય છે. એ જ રીતે y અક્ષ ઉપર સંખ્યાત્મક માહિતી દર્શાવવામાં આવે છે. સંખ્યાત્મક માહિતી એટલે કે કોઈ પણ સંખ્યા આપેલી હોય એ બધી y અક્ષ ઉપર દર્શાવવામાં આવે છે. તો ગુણાત્મક માહિતી x અક્ષ ઉપર દર્શાવવામાં આવે છે એટલા માટે લંબ આલેખ જે દોરી છે આલેખ x અક્ષ ઉપર દોરવામાં આવે છે. લંબ આલેખ શું છે? કે લંબચોરસ સ્તંભ છે, કોલમ છે. તો જે સ્તંભ છે આપણે જ્યાં ગુણાત્મક માહિતી દર્શાવીએ એ અક્ષ ઉપર દોરવામાં આવે છે. તો આપણે ગુણાત્મક માહિતી x અક્ષ ઉપર દર્શાવીએ તો x અક્ષ ઉપર સ્તંભ દોરવામાં આવે છે. તો ચાલો x અક્ષ ઉપર બધી ગુણાત્મક માહિતી દર્શાવીએ. તો ગુણાત્મક પહેલી માહિતી છે રમવું. 21 સેન્ટીમીટર જે માપ છે આપણે છોડતા જઈએ એ માહિતી દર્શાવતા જઈએ. કે સેન્ટીમીટરનું માપ નહીં છોડીએ તો બધા સ્તંભ એક જ સાથે આવશે. બીજી આપણે 1 સેન્ટીમીટરનું માપ છોડીએ બીજું આપ્યું છે ચોપડી વાંચવી.
પછી 1 સેન્ટીમીટર મૂકીને ત્રીજું આપ્યું છે ટીવી જોવું, 1 સેન્ટીમીટર મૂકીને સંગીત સાંભળવું, અને લાસ્ટમાં આપ્યું છે આપણને ચિત્ર દોરવું. એક શબ્દ આપણને જે ગુણાત્મક માહિતી હતી આપણે દર્શાવી. તો વાય અક્ષ ઉપર શું દર્શાવવું છે? સંખ્યાત્મક માહિતી. તો આપણે રકમમાં આપેલું જ હોય છે કે વાય અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર આટલા વિદ્યાર્થીની સંખ્યા લ્યો. આપણને અત્યારે આપ્યું છે કે વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર એટલે કે 1 એકમ બરાબર 5 વિદ્યાર્થીઓ. એક એકમમાં બરાબર કેટલા આપ્યા છે? 5 વિદ્યાર્થીઓ આપ્યા છે. તો એક એકમ એટલે કે આપણે સામાન્ય રીતે 1 સેન્ટીમીટર જેટલું માપ હોય છે. તો પહેલા શું હશે? 5, પછી 10, 15, 20, 25, 30, 35, 40, 45 અને 50. હજી ગ્રાફ આપણને મોટો હોય, આપણને જે આલેખ આપેલો ત્યારે શું હોય? વધુ સંખ્યા સમાઈ જાય. પણ આપણે જોવાનું કે આપણને મેક્સિમમ કેટલી સંખ્યા એટલે 45 આપેલું છે, એટલે કે વધુમાં વધુ 45 છે. એટલે આપણે 45 થી ઉપર એક અંક દર્શાવેલ, 1 સેન્ટીમીટર ઉપર સુધીનું માપ લખી શકીએ. તો આપણે 50 સુધી અંક દર્શાવેલ છે. ફરીથી જોઈએ તો એક્સ અક્ષ અને વાય અક્ષ છે. તો આડી અક્ષને શું કહેવાય? એક્સ અક્ષ, અને ઊભી અક્ષને વાય અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. એક્સ અક્ષ અને વાય અક્ષ પરસ્પર લંબ હોય છે, એટલે કે બંને અક્ષ એકબીજાને કાટખૂણે છેદે છે. બંને અક્ષ ભેગા થઈને ઉગમ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. હવે એક્સ અક્ષ ઉપર ગુણાત્મક માહિતી દર્શાવવામાં આવે છે અને વાય અક્ષ ઉપર સંખ્યાત્મક માહિતી દર્શાવવામાં આવે છે. એક્સ અક્ષ ઉપર ગુણાત્મક માહિતી છે તો આપણે કયો ગુણ દર્શાવ્યો છે? પ્રવૃત્તિ દર્શાવેલું છે, તો પ્રવૃત્તિ. અને વાય અક્ષ ઉપર આપણે સંખ્યાત્મક માહિતી દર્શાવી તો એરો કરીને લખી શકીએ અહીંયા કે વિદ્યાર્થીઓની સંખ્યા. હવે જે અક્ષ ઉપર આપણે ગુણાત્મક માહિતી દર્શાવીએ તે અક્ષ ઉપર આપણે લંબચોરસ સ્તંભ દોરવાના થશે. એટલે કે જે અક્ષ પર ગુણાત્મક માહિતી દર્શાવી હોય તે અક્ષ પર આપણે લંબ આલેખ દોરવાનો રહેશે. તો આપણે ગુણાત્મક માહિતી x અક્ષ ઉપર દર્શાવી છે, તો આલેખ ક્યાં આવશે? x અક્ષ ઉપર. હવે વાય અક્ષ ઉપર આપણે જે 5 નો ગેપ લીધો છે, તો એ ગેપ કેવો હોય? અંતર જે વચ્ચેનું માપ છે બધામાં સમાન માપ લેવાનું. તમે એવું ના કરી શકો એકમાં 5, પછી 10, પછી અહીંયા 15 ની જગ્યાએ તમે ડાયરેક્ટ 17 લ્યો, પછી 20 લ્યો, પછી 19 લ્યો, 21 લ્યો. તો માપ હંમેશા કેવું હોય છે? બધા વચ્ચેનું અંતર સરખું રાખવાનું છે. આપણને શું આપ્યું છે? 5 વિદ્યાર્થીઓ આપેલા છે, તો પહેલો 0 તો આપણને આપેલો છે. 0 ક્યાં હોય? તો બંને અક્ષ જ્યાં છેદે ત્યાં. તો 0 માં 5 ઉમેરીએ એટલે 5, 5 માં 5 ઉમેરીએ એટલે 10, 10 માં 5 ઉમેરીએ એટલે 15. તો આપણે 5 ના ગેપ મૂકી અને આપણે આલેખ એ વાય અક્ષ પર નંબર લખવાના, સંખ્યા લખવાની સાથે, કેમ કે શું દર્શાવે છે? વિદ્યાર્થીઓની સંખ્યા. હવે જે 5 નો ગેપ મૂક્યો છે એને શું કહેવામાં આવે છે? તો જે 5 નો ગેપ મૂક્યો છે એને પ્રમાણ માપ તરીકે ઓળખાય છે. તો પ્રમાણ માપ કોને કહેવાય? તો વાય અક્ષ ઉપર 1 એકમ બરાબર લીધેલા માપને શું કહેવાય છે? પ્રમાણ માપ તરીકે ઓળખવામાં આવે છે. વાય અક્ષ પર આપણે શું લીધું છે? 1 એકમ બરાબર 5 વિદ્યાર્થીઓ લીધા છે. તો વાય અક્ષ પર 1 એકમ બરાબર લીધેલા માપને શું કહેવામાં આવે છે? પ્રમાણ માપ કહેવામાં આવે છે. હવે આપણે પ્રમાણ માપ કેટલું છે? 1 એકમ બરાબર 5 વિદ્યાર્થીઓ. 5 વિદ્યાર્થીઓ શા માટે લીધા? તો આપણે 1 સેન્ટીમીટર બરાબર એક જ માપ લઈએ તો 1, 2, 3, 4, 5 ગ્રાફ 45 સુધી આપણે લઈએ તો ગ્રાફ બહુ મોટો થાય છે અને આપણે ગ્રાફ બુકમાં ત્યાં સુધી સમાય એવું જગ્યા નથી. એટલે એટલું માપ લેવાનું કે જેમાં આપણને બધી સંખ્યાઓનો સમાવેશ થઈ જાય. હવે નેક્સ્ટ આપણે શું કરશું કે લંબ આલેખ દોરવાની શરૂઆત કરીએ. આ સામાન્ય એકમ ગ્રાફ દોર્યો છે, પણ આપણને જે ઓરિજિનલ ગ્રાફ હોય કેવી રીતે હોય? આ ઘાટી લાઈન હોય, એની વચ્ચે 5 આછી લાઈન હોય. જે આપણે લાસ્ટ લેક્ચરમાં જે ગ્રાફ જોયો એ રીતે ગ્રાફ હશે. તો જે ઘાટી લાઈન છે એને શું કહેવાય? 1 સેન્ટીમીટરના અંતરે હોય,
કે આપણે ક્યાં લેક્ચરમાં જોઈશું કે બે ઘાટી લાઈન વચ્ચેનું અંતર કેટલું હોય 1 સેન્ટીમીટર જેટલું. તો આ પહેલી ઘાટી લાઈન છે જે ગ્રીન કલરની હશે, પછી આ બીજી, આ રીતે બધી ઘાટી લાઈન છે તો 1 સેન્ટીમીટર અંતર છોડીને આપણે પ્રવૃત્તિ લખવાની છે. એ જ રીતે y પર આ રીતે હશે ગ્રીન લાઈન કે આપણે 1 સેન્ટીમીટર દરેક સેન્ટીમીટર 5 નો ગેપ મૂકીને લખવાનું રહેશે. તો આ રીતનો ગ્રાફ હશે. હવે આપણે શું કરવાનું છે કે આપેલી માહિતી પરથી લંબ આલેખ દોરવાની શરૂઆત કરીએ. તો ચલો, પહેલી પ્રવૃત્તિ કઈ છે? રમવું. તો રમવું કેટલા વિદ્યાર્થીઓને ગમે છે? તો આપણે શું આપ્યું છે? 45 વિદ્યાર્થીઓને રમવું પસંદ છે. તો આપણે રમવું પહેલી એક્ટિવિટી છે. તો વિદ્યાર્થીઓ કેટલા છે? 45. તો આપણે જે લંબ આલેખ દોરશું ક્યાં સુધી દોરશું? 45 સુધી. અહીંથી આપણે જોઈએ તો 45 આવશે. આપણો લંબ આલેખ 45 સેન્ટીમીટર, સોરી 45 વિદ્યાર્થીઓની સંખ્યા છે ત્યાં સુધી દોરશું. આ જે લંબચોરસ સ્તંભ થયો એ કેના માટે થયો? રમવા માટેનો થયો. તો રમવું 45 વિદ્યાર્થીઓને પસંદ છે. તો 45 સુધી આપણે લંબ આલેખ દર્શાવ્યો. ઉપર કેટલા નંબર આવશે? 45. હવે બીજું જોઈએ તો બીજું શું છે? ચોપડી વાંચી. તો ચોપડી વાંચી આપણે બીજું લખ્યું છે. કેટલા વિદ્યાર્થીઓ છે? 30 વિદ્યાર્થીઓ. તો આપણો જે સ્તંભ છે એ 30 વિદ્યાર્થીઓ સુધી જશે. તો 30 વિદ્યાર્થીઓ. ચોપડી વાંચી કેટલા વિદ્યાર્થીઓને પસંદ છે? 30 વિદ્યાર્થીઓને. પછી ટીવી જોવું. ટીવી જોવું કેટલા વિદ્યાર્થીઓને? 20 વિદ્યાર્થીઓને. લાસ્ટમાં પણ શું આપ્યું છે? સંગીત સાંભળવું. તો સંગીત સાંભળવું 10 વિદ્યાર્થીઓને પસંદ છે. તો અહીં સંગીત સાંભળવું એના પાસે 10 સુધીનો ગ્રાફ આવશે. અહીંથી આપણે લંબાવીએ. તમારે તો ગ્રીન લાઈન હશે એટલે આપણને ખ્યાલ આવી જશે કે 10 સેન્ટીમીટર, સોરી 10 એકમ સુધી ક્યાં સુધી થશે? તો આવશે 10. ને છેલ્લું આપ્યું છે ચિત્ર દોરવું. તો ચિત્ર દોરવું કેટલા વિદ્યાર્થીઓને પસંદ છે? 15 વિદ્યાર્થીઓને. તો આપણે જે સ્તંભ થશે 15 સેન્ટીમીટર સુધીનો થશે. 15 સેન્ટીમીટર આપણે કેટલું માપ થાય છે? 3 સેન્ટીમીટર જેટલું થાય છે. તો ફરીથી જોઈએ તો આપણે જે લંબ આલેખ દોરવાનો છે એ હંમેશા ક્યાં આવશે? જ્યાં ગુણાત્મક માહિતી દર્શાવી એના ઉપર દર્શાવવાનો રહેશે. તો આપણે ગુણાત્મક માહિતી x અક્ષ પર દર્શાવેલી છે. તો જે લંબ આલેખ છે x અક્ષ ઉપર દોરવાનો થશે. હવે આપણને શું આપ્યું છે? પ્રવૃત્તિ આપી છે અને વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. તો પહેલી પ્રવૃત્તિ છે રમવાની. તો રમવું એ કેટલા વિદ્યાર્થીઓને પસંદ છે? તો 45 વિદ્યાર્થીઓને. તો 45 સુધીનો આપણો લંબ આલેખ થશે. જે લંબચોરસ દોરી ત્યાં સુધી લંબાવવાનું? 45 સુધીનું. પછી નેક્સ્ટ 1 સેન્ટીમીટર મૂકીને આપણે બીજી કઈ પ્રવૃત્તિ લઈ છે? ચોપડી વાંચવાની. તો ચોપડી વાંચવી કેટલા વિદ્યાર્થીઓને પસંદ છે? 30 વિદ્યાર્થીઓને. તો 30 સુધીનો આપણો લંબચોરસ આલેખ થશે. પછી આપ્યું છે ટીવી જોવું. તો 1 સેન્ટીમીટરના ગેપ મૂકીને આપણે શું કરવાનું છે? આ સ્તંભ દોરવાના થશે. જો 1 સેન્ટીમીટરનો ગેપ નહીં મૂકો તો બંને સ્તંભ વચ્ચે અંતર રહેશે નહીં. એટલે 1 સેન્ટીમીટર વચ્ચે છોડતું જવાનું. શરૂઆતમાં 1 સેન્ટીમીટર મૂકી અને પહેલી એક પ્રવૃત્તિ, પછી 1 સેન્ટીમીટર મૂકીને બીજી પ્રવૃત્તિ, એટલે એ રીતે 1 સેન્ટીમીટરનો ગેપ મૂકીને આપણે લંબચોરસ સ્તંભ દોરવાના થશે. તો ફર્સ્ટ આપ્યું છે. પછી આપ્યું છે ટીવી જોઈ. તો ટીવી જોઈ 20 વિદ્યાર્થીઓને પસંદ છે. એટલે y અક્ષ ઉપર જોવાનું 20 ક્યાં સુધી છે અને આપણે x અક્ષ પર જોવાનું કે આપણો સ્તંભ કેટલો ઊંચો કરવાનો છે. તો y અક્ષ પર 20 અહીંયા સુધી આવે તો 20 વિદ્યાર્થીઓને. પછી આપ્યું છે સંગીત સાંભળવું 10 વિદ્યાર્થીઓને. તો y અક્ષ ઉપરથી ચેક કરવાનું 10 ક્યાં સુધી થાય છે. તો ત્યાં સુધીનો આપણો આલેખ લંબાવી દેવાનો. તો આપણે આ શું જોયું? લંબ આલેખ. હવે લંબ આલેખ ક્યારે દોરવાનો? તો જ્યારે 2 થી વધારે વિદ્યાર્થીઓ અથવા તો 2 થી વધુ માહિતીની સરખામણી કરવી હોય ત્યારે. અત્યારે આપણી પાસે 5 અલગ અલગ એક્ટિવિટી એટલે કે પ્રવૃત્તિ છે જેની આપણે સરખામણી કરી. તો કહી શકાય કે 2 થી વધુ માહિતીની સરખામણી કરવા માટે લંબ આલેખ દોરવામાં આવે છે. એક
નથી. હવે આપણે આલેખ જોઈને કહી શકીએ કે સૌથી વધુ કઈ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓને પસંદ છે? તો રમવાની પ્રવૃત્તિ. રમવાની પ્રવૃત્તિ કેવી છે કે સૌથી વધુ પસંદ કરાતી પ્રવૃત્તિ છે. અને સૌથી ઓછી પ્રવૃત્તિ તો 10 છે, તો 10 શું છે? સંગીત સાંભળવું. તો સંગીત સાંભળવાની પ્રવૃત્તિ છે સૌથી ઓછા વિદ્યાર્થીઓને પસંદ છે. કારણ કે કોઈ પણ બે પ્રવૃત્તિની સરખામણી પણ કરી શકાય કે ચોપડી વાંચવી અને ટીવી જોવું છે. આ બંનેમાંથી કઈ પ્રવૃત્તિ વિદ્યાર્થીને વધુ પસંદ છે? તો કહી શકાય કે ચોપડી વાંચવી 30 છે અને વિદ્યાર્થીને ટીવી જોવું કેટલા છે? 20 છે. તો 30 કેવી છે? મોટી સંખ્યા છે. તો કહી શકાય કે ટીવી જોવું એના કરતા ચોપડી વાંચવી વિદ્યાર્થીને વધુ પસંદ છે. એ જ રીતે આપણે 15 અને 20 ની સરખામણી કરવાનું કહે તો આપણે ડાયરેક્ટ આલેખ જોઈને સરખામણી કરી શકાય. એટલે જે લંબ આલેખ દોર્યો એમાં આપણે એવું લાગ્યું પ્રમાણમાં. તો પ્રમાણમાં કેવું હોય? y અક્ષ પર દર્શાવવામાં આવે છે. કેમ કે આપણે y અક્ષ ઉપર કેવી સંખ્યાત્મક માહિતી દર્શાવી છે. એટલે કે જે અક્ષ ઉપર સંખ્યાત્મક માહિતી દર્શાવીએ તે અક્ષ પર પ્રમાણમાં દર્શાવવામાં આવે છે. તો પ્રમાણમાં આપણને અત્યારે કેટલું આપ્યું છે? 1 એકમ બરાબર 5 વિદ્યાર્થીઓ. સામાન્ય રીતે પ્રમાણમાં તમને રકમમાં આપેલું હોય છે. તો આપણે શું કર્યું? 1 એકમ બરાબર 5 વિદ્યાર્થીઓ છે. તો y અક્ષ પર 1 સેન્ટીમીટર માપ બરાબર કેટલા આવશે? 5 5 નો 2 આવશે. તો 5 10 15 20. અત્યારે આપણને શું આપ્યું છે? કે 30 છે, 20 છે. તો આપણને પરફેક્ટ સંખ્યા આપેલી છે. પરંતુ આપણને જો 45 ની જગ્યાએ 44 આપેલું હોય તો શું કરવું? અથવા તો 40 ની જગ્યાએ 38 આપેલું હોય તો શું કરવું? તો આપણને એ રીતની સંખ્યા આપણને નેક્સ્ટ ગ્રાફમાં આપેલી છે. તો આપણે વધુ ચર્ચા એ ગ્રાફમાં કરીએ. હવે નેક્સ્ટ જોઈએ તો આપણને શું આપ્યું છે? કે વયજૂથ આપ્યા છે અને એની સંખ્યા આપેલી છે. કે ભારતમાં આપેલા વયજૂથની ઉંમરના કેટલા વ્યક્તિઓ છે એની સંખ્યા આપેલી છે. વયજૂથ એટલે શું? કે જે ઉંમરની મર્યાદા છે એનો સમૂહ. એટલે કે પેલું વયજૂથ શું આપ્યું છે? 1 થી 14 નું આપ્યું છે. એટલે કે 1 વર્ષના બાળકથી કે 14 વર્ષનું જે બાળક છે એટલા વર્ષના જે વ્યક્તિ છે એની વચ્ચેના વર્ષના એ બધાની કુલ સંખ્યા કેટલી છે? 2 લાખ આપેલી છે. પછી 15 વર્ષથી કે 29 વર્ષ. તો જેની ઉંમર 15 વર્ષથી શરૂ થઈને 29 વર્ષ સુધીની હોય એ બધા બાળકોની એ બધા છોકરાઓ અથવા છોકરીઓની સંખ્યા કેટલી આપી છે? 1,60,000. પછી એ જ રીતે 30 થી 44 વર્ષ જેની ઉંમર છે તેની સંખ્યા 1,20,000. અને સેમ 45 થી 59 વર્ષ જેની ઉંમર છે તેની સંખ્યા કેટલી આપી છે? 1,20,000. નેક્સ્ટ આપ્યું છે આપણને 60 વર્ષથી કે 73 વર્ષ સુધીની જે ઉંમરના વ્યક્તિઓ છે એની સંખ્યા છે 80,000 છે. અને લાસ્ટમાં આપ્યું છે કે 75 કે તેથી વધુ વર્ષ એટલે કે 75 કે તેથી વધુ ઉંમર ધરાવતા વ્યક્તિઓની સંખ્યા કેટલી છે? 40,000 છે. તો આપણને શું આપ્યું છે? વયજૂથ અને સંખ્યા આપેલી છે. તો વયજૂથ એ કેવી છે? ગુણાત્મક માહિતી છે. એટલે કે કોઈ વ્યક્તિનું શું દર્શાવે છે? ગુણ દર્શાવે છે, ઉંમર દર્શાવે છે. તો વયજૂથ ક્યાં આવશે? x અક્ષ ઉપર અને સંખ્યા ક્યાં આવશે? y અક્ષ ઉપર. પેલા x અક્ષ અને y અક્ષ દર્શાવીએ. આડી અક્ષને શું કહેવામાં આવે છે? x અક્ષ અને ઊભી અક્ષને y અક્ષ. અને આ ઉપરાંત રકમમાં આપણને પ્રમાણમાં આપ્યું છે 1 એકમ બરાબર 20,000. 1 એકમ માપ કેટલું આપ્યું છે? 20,000 આપેલું છે. તો x અક્ષ y અક્ષ અને આપણને પ્રમાણમાં આપેલું છે. તો પેલા x અક્ષ ઉપર આપણે માહિતી દર્શાવીએ. તો x અક્ષ ઉપર શું આપ્યું છે? વયજૂથ આપ્યા છે. તો પેલું શું આવશે? 1 સેન્ટીમીટર મૂકીને શું આવશે? 1 થી 14. પછી 1 સેન્ટીમીટર મૂકીને 15 થી 29. પછી 30 થી 44. 45 થી 59. 1 સેન્ટીમીટરનો ગેપ વચ્ચે રાખતું જવાનું. પછી 60 થી 75 ને લાસ્ટ 75 કે તેથી વધુ. એક અક્ષ ઉપરની માહિતી આપણે દર્શાવી દીધી. આ શું છે? ઉગમ બિંદુ છે. ઉગમ બિંદુથી 1 સેન્ટીમીટર છોડીને આપણે લખવાની શરૂઆત કરવાની છે. y અક્ષ પર પણ ઉગમ બિંદુથી અંતર 1 સેન્ટીમીટર જેટલું અંતર છોડીને. એટલે કે પેલા કાપો શરૂઆત થાય ત્યાંથી આપણે લખવાનું છે. ચલો 20,000 છે તો આપણે શું લખશું? 20. 20 માં 20 ઉમેરીએ તો 40, 60, 80, 100, 120, 140, 160, 180,
200 અને 220. હવે શું આપ્યું છે આપણે? 20 એટલે કે 20,000, 40 એટલે કે 40,000, 60 એટલે 60,000, 80 એટલે 80,000. પછી 100,000 છે તો આપણે લખીએ 100,000 તો વાંચી ન શકીએ તો શું આવશે? 100,000 છે આપણે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ મૂકીએ તો 3, 2, 2 એ રીતે થશે. તો આપેલી સંખ્યા કઈ છે? 1,00,000 થશે. અને 100,000 વાંચવું હોય તો કેવી પદ્ધતિ આવશે? આંતરરાષ્ટ્રીય પદ્ધતિ આવશે. આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ મૂકતા ત્યારે આપણે સંખ્યાને 100,000, 150,000, 120,000 એ રીતે વાંચતા તે કઈ થશે? બંને સંખ્યા સરખી છે. પણ ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે જોઈએ તો 1,00,000 આપણે બોલી શકીએ અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે વાંચવું હોય તો આપણે 100,000 વાંચી શકીએ. એટલે 100,000 એટલે શું થશે? 1,00,000. તો 1,00,000 પછી 1,20,000, 1,40,000, 1,60,000, 1,80,000 અને પછી 200 આવે છે તો 200 એટલે શું થશે? 200,000 અથવા તો 2,00,000 કહી શકાય. તો 200 એ શું છે? 2,00,000 છે અને 220 એટલે કે 2,20,000. ક્લિયર? હવે આપણે આમાં ખાલી અંક લખ્યા છે. આની જગ્યાએ આપણે એમ પણ લખી શકીએ 20,000, 40,000, 60,000. આપણે પાછળ 1,000 એવું ન લખવું હોય તો આપણે ડાયરેક્ટ આ રીતે દર્શાવી શકીએ. તો ચલો, x અક્ષ અને y અક્ષ દર્શાવ્યો તો શું આવશે? હવે નેક્સ્ટ પ્રમાણમાં દર્શાવવું ફરજિયાત. પ્રમાણમાં આપણને રકમમાં આપેલું હોય છે એ પ્રમાણમાં આપણે આલેખમાં દર્શાવવાનું હોય છે. તો ચલો, પ્રમાણમાં કેટલું લખ્યું છે આપણને? પ્રમાણમાં y અક્ષ પર 1 એકમ બરાબર 20,000. પ્રમાણમાં શું છે? 1 એકમ બરાબર 20,000. આપણે 20 લખ્યું તો ખબર કઈ રીતે પડે કે 20,000 જ છે? તો એ ખબર આપણે ક્યારે પડે? તો જ્યારે આપણે પ્રમાણમાં લખેલું હોય ત્યારે. તો પ્રમાણમાં શું છે? y અક્ષ પર પ્રમાણમાં આપણે ક્યાં દર્શાવી છે? હંમેશા y અક્ષ પર દર્શાવી છે. તો y અક્ષ પર 1 એકમ બરાબર 20,000. હવે નેક્સ્ટ શું કરીએ? આપણે આલેખ લંબા આલેખની શરૂઆત કરીએ. તો પેલું શું આપ્યું છે? પેલું વયજૂથ 1 થી 14 વર્ષનું વયજૂથ છે. એમાં વ્યક્તિઓની સંખ્યા કેટલી છે? 2,00,000. 2,00,000 એટલે શું થશે? 200 થશે. તો 200 સુધી આપણે દોરીએ. પેલો ગ્રાફ કેવો? 200 એટલે કે 2,00,000. ક્લિયર? કેમ કે આપણને શું આપ્યું છે? 1 થી 14 વર્ષની ઉંમરનું વયજૂથ છે. 1 થી 14 વર્ષની ઉંમરમાં 2,00,000 છે. તો 2,00,000 ની જગ્યાએ આપણે કેટલા દર્શાવેલા છે? 200 એટલે કે 200 સુધી લખી શકાય. નેક્સ્ટ આપ્યું છે 15 થી 29 નું વયજૂથ. તો 15 થી 29 ના વયજૂથમાં કેટલા સંખ્યા છે? 1,60,000. 1,60,000 એટલે કેટલા થશે? 160 થશે. 160. હવે 160 સુધી આપણે લાઈન ડ્રો કરી 160 સુધી આપણે દર્શાવશું. 1,60,000. 1,60,000 એટલે 160. પાછળ 1,000 છે તો આપણે તે રીતે કરશે 160 અને 1,000 ના 3 0 આવશે. 160,000 કેટલા થશે? 1,60,000 થશે. નેક્સ્ટ એ જ રીતે 1,20,000. તો 30 થી 44 વર્ષનું જે વયજૂથ છે એમાં સંખ્યા કેટલી છે? 1,20,000. એટલે કે 1,20,000 જોઈએ તો કેટલા થશે? 120. 120 સુધી આપણે ગ્રાફ દોરશું. 1,20,000. ચલો, પછી આપ્યું છે 45 થી 59. તો 45 થી 59 નું વયજૂથ છે એમાં પણ કેટલી સંખ્યા આપેલી છે વ્યક્તિઓની? 1,00,000. તો સેમ ગ્રાફ ભાઈ કેવા આવશે? લંબા આલેખ સરખા આવશે. તેમાંનું આ જ આવશે 1,20,000.
કે બંનેના કેટલા આપ્યા છે 1,20,000 વ્યક્તિઓની સંખ્યા છે તો બંનેમાં સેમ આવશે 1,20,000. તો નેક્સ્ટ આપ્યું છે 60 થી 74 વર્ષના વયજૂથ ધરાવતા વ્યક્તિઓની સંખ્યા. તો 60 થી 74 વર્ષના વયજૂથ ધરાવતા વ્યક્તિ કેટલા છે 80,000. આપણે ત્યાં સુધી ગ્રાફ આવશે 80,000. 80,000 એટલે કે માત્ર 80 સુધી દર્શાવશું. લાસ્ટ આપ્યું છે કે 75 કે તેથી વધુ ઉંમર ધરાવતા. તો 75 વર્ષથી શરૂઆત કરીને પછી ગમે તેટલી કોઈ પણ 100 વર્ષની હોય, અમુક 102 વર્ષના હોય, અમુક 104 વર્ષના હોય, કોઈ 80 વર્ષના હોય, 76 વર્ષના હોય, એટલે કે 75 વર્ષથી વધુ ઉંમર જે લોકોની છે એવા વ્યક્તિની સંખ્યા કેટલી છે 40,000. તો ગ્રાફ આપણે ક્યાં સુધી જશે 40,000 સુધી. આપણને કુલ કેટલા 5 વયજૂથ આપેલા, સોરી 6 વયજૂથ આપેલા છે. એટલે 6 આપણે જે ભારત દેશમાં જે વસ્તી છે એને 6 ભાગમાં આપણે વિભાજિત કરી છે. પહેલો ભાગ કયો છે તો 1 થી 14 વર્ષ સુધીના બાળકો. 1 થી 14 વર્ષ જેની ઉંમર છે એટલે વ્યક્તિઓની સંખ્યા, બાળકોની સંખ્યા કેટલી છે 1,20,000 સોરી 2 લાખ સુધીની સંખ્યા છે. 2 લાખ એટલે કે 200 ગુણ્યા 1000 એટલે કેટલા થશે 2 લાખ મળે છે આપણને. આપણે સંખ્યા, આપણને જો સંખ્યા ન દર્શાવી આ રીતે તો દર્શાવી શકાય 20,000, 40,000, 60,000, 80,000, પછી 1 લાખ, 1,20,000. રીતે આપણે લાંબુ લખીને પણ આપણે વાય અક્ષ પર દર્શાવી શકાય. આપણે શોર્ટમાં લખ્યું છે અને એને આપણે ડાયરેક્ટ દર્શાવી શકાય. નેક્સ્ટ આપ્યું છે 15 થી 29. તો 15 થી 29 વર્ષ જેની ઉંમર છે તેની સંખ્યા કેટલી છે તો 1,60,000. 1,60,000 એટલે 160 સુધી આપણે લંબચોરસ સ્તંભ દોર્યો. પછી આપ્યું છે 1,20,000 વસ્તી કેવી છે તો 30 થી 44 વર્ષના વયજૂથ અને 45 થી 59 વર્ષના વયજૂથ છે એ બધાની સંખ્યા કેવી છે સરખી છે બે વયજૂથમાં તો 1,20,000. પછી આપ્યું છે 60 થી 74 વર્ષનો વયજૂથ છે એની સંખ્યા કેટલી છે 80,000. અને લાસ્ટમાં 75 કે તેથી વધુ ઉંમર ધરાવતા વ્યક્તિઓની સંખ્યા છે 40,000. તો આપણે જે માહિતી આપી છે ગ્રાફ આપ્યો છે એના પરથી આપણે જોઈ શકીએ કે સૌથી વધુ સંખ્યા ધરાવતું વયજૂથ કયું છે તો 1 થી 14 વર્ષનું વયજૂથ. અને સૌથી ઓછી સંખ્યા ધરાવતું વયજૂથ તો 75 કે તેથી વધુ ઉંમર ધરાવતા વ્યક્તિઓ સૌથી ઓછા છે. અને એવો પણ ક્વેશ્ચન પૂછશે કે કયા બે વયજૂથમાં વ્યક્તિઓની સંખ્યા સરખી છે. તો આપણે જોઈએ તો 30 થી 40 વર્ષનું વયજૂથ અને 45 થી 59 વર્ષના વયજૂથના વ્યક્તિઓ છે જેનો આપણને સંખ્યા કેવી આપી છે સરખી આપેલી છે. બંનેની સંખ્યા કેટલી છે 1,20,000. આ ઉપરાંત એમ પણ પૂછી શકે કે કયા વયજૂથમાં 1,60,000 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. તો કહી શકાય કે 1,60,000 વ્યક્તિઓ કેમાં આપ્યા છે તો 15 થી 29 વર્ષનું વયજૂથ છે તેમાં 1,60,000 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. અને એવો પણ ક્વેશ્ચન આ ગ્રાફ પરથી આપણને મળી શકે કે આપેલ ગ્રાફમાં એટલે કે આપેલ આલેખનું પ્રમાણ માપ જણાવો. તો આપેલ આલેખનું પ્રમાણ માપ શું થશે તો આપેલ આલેખમાં એક અક્ષ પર એક એકમ બરાબર 20,000 વ્યક્તિઓ આપેલા છે. એટલે તો કહી શકાય કે આપેલ ગ્રાફ છે એમાં એક અક્ષ ઉપર કેવી માહિતી દર્શાવવામાં આવેલી છે. તો આપેલ ગ્રાફ એટલે કે આપેલ આલેખમાં એક અક્ષ ઉપર ગુણાત્મક માહિતી દર્શાવવામાં આવેલી છે. કે એક અક્ષ ઉપર આપણે શું દર્શાવ્યું વયજૂથ દર્શાવ્યું છે. એક અક્ષ પર ગુણાત્મક માહિતી દર્શાવવામાં આવેલી છે. અને આપેલ આલેખમાં વાય અક્ષ પર કેવી માહિતી છે તો સંખ્યા દર્શાવેલી છે. એટલે કે વાય અક્ષ પર સંખ્યાત્મક માહિતી દર્શાવવામાં આવેલી છે. અને પ્રમાણમાપ વાય અક્ષ પર છે એક એકમ એ બરાબર 20,000 વ્યક્તિઓ. તો આજે આપણે જે માહિતી છે એનું નિયમનમાં આપણે આ ચેપ્ટરમાં કેટા વિશે માહિતી મેળવી. તો પહેલા આપણે જોયું તો આપેલ માહિતીને આવૃત્તિ ચિહ્નની મદદથી ગ્રાફ ટેબલમાં કઈ રીતે દર્શાવી એટલે કે કોષ્ટકમાં કઈ રીતે દર્શાવી શકાય. પછી આપણે જોયું તો આપેલ માહિતી છે એને ચિત્ર આલેખ વડે દર્શાવ્યું. ટૂંકી માહિતી હતી જેને આપણે આવૃત્તિ ચિહ્ન વડે દર્શાવી શકાય પણ વધુ માહિતીને આપણે ચિત્ર આલેખ વડે દર્શાવતા શીખ્યા. તો ચિત્ર આલેખનું અર્થઘટન કરતા શીખ્યા,
પછી આપણે જોઈશું ચિત્ર આલેખને કઈ રીતે દોરી શકાય. ચિત્ર આલેખ કરતા પણ જો વધુ માહિતી હોય, અત્યારે આપણે શું આપ્યું છે કે 2 લાખ 3 લાખ સુધી માહિતી હોય તો એને આપણે ચિત્ર આલેખ વડે દર્શાવી શકતા નથી. એટલે કે વધારે માહિતી હતી એટલે આપણે એને લંબ આલેખમાં દર્શાવ્યો. તો લંબ આલેખ શું છે? 2 અક્ષ વડે બનતો એક ભાગ છે જેમાં આપણે લંબચોરસ સ્તંભ વડે માહિતી દર્શાવીએ છીએ. હવે આ જ જગ્યાએ જો આપણે ક્રિકેટ વિશેની કોઈ ટીમ આપી હોય છે અલગ અલગ દેશની કે કોઈ T20 છે તેમાં કેટલી ઓવરમાં કેટલી વિકેટ લીધી અને તમે સામે જે મેચ જોતા હોય છે ટીવીમાં તે આપણને ગ્રાફ આ રીતે આપેલો હોય છે. અહીંથી ગ્રાફની શરૂઆત થાય તો આ રીતે આમ ગ્રાફ આપેલો હોય બે અલગ અલગ દેશનો અને પછી આમ બોલ દોરેલા હોય. બોલનો મતલબ શું કે આટલો ગ્રાફ છે ત્યારે બંને ગ્રાફની શું કરે છે? બંને ટીમના ગ્રાફની સરખામણી કરેલી છે અને સરખામણી ઉપરાંત ત્યાં ડોટ આપેલો છે શું છે કે ત્યારે એ ટીમમાં શું આવે વિકેટ પડી હોય એટલે શું કહે વિકેટ જવા જે સમય છે એ આપણને દર્શાવેલો હોય છે. તો સામાન્ય રીતે આ રીતનો ગ્રાફ હોય છે જે આપણે ક્રિકેટની મેચમાં જોવા મળે છે. આપણે ગ્રાફ દર્શાવીમાં નેક્સ્ટ શું આવ્યું એક્સ અક્ષ વાય અક્ષ બંને અક્ષમાંથી વાય અક્ષ પર સંખ્યાત્મક માહિતી અને એક્સ અક્ષ પર ગુણાત્મક માહિતી દર્શાવવામાં આવે છે. એક્સ અક્ષ અને વાય અક્ષ પરસ્પર કાટખૂણે છેદે છે એટલે કે એકબીજાને કાટખૂણે છેદે એટલે એકબીજા સાથે 90 અંશનો ખૂણો બનાવે છે. હવે બંને અક્ષ ત્યાં છેદે છે એને ઉગમ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. ઉગમ બિંદુ પાસે એક્સ અક્ષ અને વાય અક્ષ શું હોય 0 0 હોય. જે અક્ષ પર ગુણાત્મક માહિતી દર્શાવવામાં આવે તે અક્ષ પર શું આવે લંબચોરસ સ્તંભ દોરવામાં આવે છે. આપણે જોઈએ તો એક્સ અક્ષ પર ગુણાત્મક માહિતી દર્શાવીએ છીએ એટલા માટે એક્સ અક્ષ પર લંબચોરસ સ્તંભ દોરવામાં આવે છે અને વાય અક્ષ પર સંખ્યાત્મક માહિતી દર્શાવવામાં આવે છે. હવે બે માહિતી કરતા કોઈ બે સંખ્યા કરતા વધારે માહિતીનો સરખામણી કરવી હોય ત્યારે આપણે લંબ આલેખ દોરી શકાય. હવે જોઈએ આજે આપણે ચેપ્ટર અહીં પૂરું કરીએ છીએ અને આજનું હોમવર્ક જોઈએ તો સ્વાધ્યાય 9.4 સ્વાધ્યાય 9.4 માં લંબ આલેખ દોરવાનો છે અને આ ઉપરાંત સ્વાધ્યાય પોથીમાં લંબ આલેખ બે બાકી છે. લંબ આલેખ દોરવાનો છે આ ઉપરાંત ખાલી જગ્યા MCQ વિકલ્પ ને બધી સાચા ખોટા ને બધું તમારે જાતે સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું રહેશે. તો લંબ આલેખ જો તમારે ટેક્સ્ટબુકમાં આપેલા આપણને ટેક્સ્ટબુકમાં લંબ આલેખ આપેલા નથી તો બજારમાં આલેખ પત્ર મળે છે જેને આપણે ગ્રાફ પેપર કહીએ છીએ. તો ગ્રાફ પેપરની મદદથી તમે ગ્રાફ દોરી શકશો. થેન્ક યુ.